બારડોલી પ્રદેશમાં ક્રિકેટ ક્ષેત્રમાં ઉત્તમ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ગત 6 વર્ષથી યોજાતી આવેલી બારડોલી પ્રીમિયર લીગ સીઝન બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટનો 7મા વર્ષમાં પ્રારંભ કરતા બારડોલી ખાતે કુલ 8 ટીમોના બીટરો દ્વારા ખેલાડીઓની હરાજી પ્રક્રિયા યોજી ટૂર્નામેન્ટના પ્રારંભિક કાઉન્ટડાઉન શરૂ કરાયા। ક્રિકેટ ટૂર્નામેન્ટ માત્ર રમત માટે નહીં પરંતુ યુવાનોના સર્વાંગી વિકાસ માટે મહત્વનું સાધન છે। આ ટૂર્નામેન્ટ યુવાનોમાં આત્મવિશ્વાસ, સ્પર્ધાત્મકતા, ટીમવર્ક ભાવના તેમજ સર્વ સમાજના અને આજુબાજુના ગામનો યુવા વર્ગ મોબાઈલમાંથી બહાર નીકળી એકબીજા સાથે જોડાયેલા રાખવા માટેનો વિનમ્ર પ્રયાસ છે, જેથી આગામી ફેબ્રુઆરી માસની 13 તારીખથી પલસાણા તાલુકાના એના ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સતત 1 મહિના સુધી વિવિધ 8 ટીમો વચ્ચે 20 ઓવરની મર્યાદિત સીઝન બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થશે, જેમાં 3 તાલુકાના યુવા ખેલાડીઓ પલસાણા, કામરેજ, બારડોલી અને સુરત જિલ્લાના વિવિધ 170 નોંધાયેલા ખેલાડીઓ પૈકી અલગ અલગ 8 ટીમોના બીડરો દ્વારા પોઈન્ટ સિસ્ટમથી જાહેર હરાજી પ્રક્રિયામાં ભારે ઉત્સાહભર્યા વાતાવરણમાં બોલી લગાવી ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા કરાઈ હતી। આરજે ક્રિકેટ ક્લબ, મારું નામ છે ચેતન પટેલ અને હું ક્લબનો મેમ્બર છું। અમારું ધ્યેય અને અમારું ક્રિકેટ રમાડવાનું લક્ષ્ય છે અને આ ક્રિકેટ દ્વારા કોઈ ક્રિકેટ રમીને કોઈ ગુજરાત સ્ટેટ અથવા તો ભારતીય ટીમની અંદર જાય। અમારું ક્લબ 2013 થી કાર્યરત છે અને આ સફળતાને અમે આ 7મી સિઝન છે અને કન્ટિન્યુ અમે ચલાવતા આવ્યા છે અને આ વખતે 2024 કરતા 2025 ની અંદર અમે 2024 કરતા પણ વધુ સારી અને સફળતાપૂર્વકનું આયોજન અને ખૂબ જ મોટા સ્ટેજ ઉપર આ કરી રહ્યા છે અને એની અંદર પલસાણા તાલુકો, બારડોલી તાલુકો અને કામરેજ તાલુકાના તમામ સારા પ્લેયરોને આમંત્રિત કર્યા છે અને સુરત ડિસ્ટ્રિક્ટના પ્લેયરોને પણ ઇન્વિટેશન આપ્યું છે અને તે પણ રમી અને આ આરજે ક્રિકેટ ક્લબને એના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સફળતાપૂર્વક પાર પાડે એવી હું તમામ ક્રિકેટરો પાસે આશા રાખું છું। આ કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે ભારતીય જનતા પાર્ટીના કારોબારી અધ્યક્ષ, સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી જીતુભાઈ પટેલ તેમજ ભાજપ સંગઠનના મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક તેમજ જે અમને સપોર્ટ કરતા ઓનરો છે જીગરભાઈ શાહ, આવા તમામ આમંત્રિત મહેમાનોને અમે આવકારીએ છીએ। આ ઓક્શનની અંદર ટોટલ 8 ટીમો છે અને 8 ટીમોના 8 ઓનરો છે અને લગભગ આ ઓક્શનની અંદર 170 પ્લસ જેવા ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એમનું આ બારડોલી ખાતે બારડોલી મુકામે ઓક્શન કરવામાં આવશે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી।